ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 14.1 માં છેલ્લા લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આજે દાખલા નંબર 8 અને આજે 14.1 પૂરું કરી અને આપણે નવું સૂત્ર સમજીશું. આઠમા દાખલાની રકમ સમજી લઈએ. કોષ્ટક આ મુજબનું આપેલું છે. એમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીને લગતી માહિતી છે. પહેલું ખાનું વર્ગનું છે, વર્ગ આ પ્રમાણે આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. માહિતીનો મધ્યક શોધવાનો છે. હવે રકમ જોતા તમને વિદ્યાર્થી મિત્રો લાગશે, જો પહેલો વર્ગ 0 થી 6, પછી 6 થી 10, 10 થી 14, 14 થી 20. અવલોકન કરતા તમને ખબર પડી, જુઓ આ પહેલા વર્ગની વર્ગ લંબાઈ 6 છે, બીજા વર્ગમાં 4 છે, 6 થી 10 એટલે 4, 10 થી 14 એટલે પાછી 4, 14 થી 20 એટલે પાછી 6, 20 થી 28 એટલે 8, 28 થી 38 એટલે વર્ગ લંબાઈ 10 છે, 38 થી 40 ની વર્ગ લંબાઈ 2 છે. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડશે કે આ બધામાં વર્ગ લંબાઈ, બધા વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો એવા દાખલાની અંદર આપણે ધારેલા મધ્યકની રીત અથવા તો પદ વિચલનની રીત નહીં કરીએ, પણ જે સાદી રીત છે, આપણે સૂત્ર ભણ્યા હતા. સાદી રીતનું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો એ સૂત્રની મદદથી આપણે આનો મધ્યક શોધીશું. તો જો મધ્ય કિંમત પહેલા 0 થી 6 નો પેલો વર્ગ 0 થી 6 છે, તો બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 3. 6 થી 10 એટલે 16, 16 ના અડધા 8, આ 24 ના અડધા 12, 14 થી 20 એટલે 34, 34 ના અડધા 17, 20 થી 28 48, 48 ના અડધા થશે 24, 28 થી 38 આનો સરવાળો કરો તો 66 થાય, 66 ના અડધા થશે 33, 38 થી 40 એટલે 78, 78 ના અડધા થશે 39. તો આ રીતે મધ્ય કિંમત મેળવી લીધી. ત્યારબાદ છેલ્લું ખાનું છે fi xi, તો બંનેનો ગુણાકાર કરીને લખતા જઈએ તો 11 તરી 33, 10 88, 12 સિત્તા 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તરી 99, 39 એકા 39. તો fi xi બની ગયું. હવે આનો સરવાળો આપણે કરીએ તો સિગ્મા fi xi. તો જો 3 ને 4 12, 12 ને 8 20, 20 ને 6 26, 26 ને 9 35, 35 ને 9 35 ને 9 થશે 44. ફરીથી જોઈએ, 3 ને 4 7 ને 8 15 ને 6 21, 21 ને 9 30 ને 9 39 થશે, એટલે એનો નવડો. વધી 3, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28, 28 ને 9 37, 37 ને 9 46, 46 ને 3 49. એ સરવાળો આવે છે સિગ્મા fi xi 499. હવે આ વિદ્યાર્થીઓની સંખ્યા છે. 1 ને 7 8 ને 4 12 ને 4 16 ને 3 19 ને 21, 40 વિદ્યાર્થીઓ છે. રકમમાં લખેલું છે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 40. હવે આપણે સાદી રીતના મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરીએ તો fi xi ની કિંમત છે 499, સિગ્મા fi xi 499 અને 40. હવે છેદમાં 40 છે તો આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ શીખ્યા હતા કે જે 4 છે એને 25 વડે ગુણીએ તો 25 ચોક 100 થાય. તો આપણે આને છેદમાં 10 100 1000 કે 10,000 એવી સંખ્યા લાવીએ તો દશાંશ સરળતાથી કાપી શકે.
એટલા માટે જો 40 ને 25 વડે ગુણીએ તો નીચે 1000 થાય, તો નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. એ નિયમ મુજબ ઉપર નીચે આપણે 25 વડે ગુણીશું, નીચે પણ 25 વડે ગુણીશું, તો 499 ગુણ્યા 25, 0 9 દુ 18, અહીંયા 5 9 45, 45 ને 4 49, 11475 ઉપરની સંખ્યાનો ગુણાકાર છેદમાં 25 ચોક 100 એટલે 1000 થશે. ત્રણ દશાંશ પહેલા તમે ચિહ્ન કાપો, ત્રણ આંકડા પહેલા, તો 11.475. તો આ રીતે જુઓ 11.475 એટલે છેલ્લો ત્રીજો અંક, પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 અથવા 5 થી વધુ હતા, આગળ તમે એક ઉમેરી શકો, એ પ્રમાણે પણ કરી શકાય, અથવા તમે 11.475 જવાબ લખો તો એ પણ સાચો ગણાય. અહીંયા 11.48 કરી દઈએ આપણે નિયમ પ્રમાણે. પોઈન્ટ પછીનો ત્રીજો અંક જો 5 કે તેથી વધુ હોય તો આગળ આપણે એક ઉમેરી દઈએ છીએ, નિયમ મુજબ શું થશે? 11.48. આ પ્રમાણે જ્યારે પણ આ રીતે હોય, વર્ગ લંબાઈ અલગ અલગ હોય, દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ હોય, ત્યારે સરળ રીત તમને આ જ પડે કે સાદી રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધી શકાય. તો દાખલો બરાબર સમજી લો અને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી દો. દાખલા નંબર 8 નો અભ્યાસ કર્યા બાદ હવે દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં માહિતી કોષ્ટકની આ પ્રમાણે છે, વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, માહિતીનો મધ્યક શોધવો છે. તો સૌથી પહેલા વર્ગમાં જો વર્ગ લંબાઈ અહીંયા બધાની સરખી છે, 45 થી 55, 55 થી 65, એટલે કે 10 10 ની વર્ગ લંબાઈ છે. એટલે આ દાખલાની અંદર આપણે પદ વિચલનની રીત અથવા તો ધારેલા મધ્યકની રીત કરી શકીએ. તો દાખલામાં આપણે ધારેલા મધ્યકની રીતે આ દાખલો ગણીએ. તો સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરી દઈએ. 3 ને 1 4, 4 ને 8 12 ને 3 15, વધી 1, તો કુલ આવૃત્તિ સિગ્મા fi 35 થશે. હવે મધ્ય કિંમત, આ બંનેનો સરવાળો 100, 100 ના અડધા થશે 50, આ બંનેનો સરવાળો 120 ના અડધા 60, એટલે કે 10 10 ની વર્ગ લંબાઈ છે એટલે 70 80 90. આ પ્રમાણે મધ્ય કિંમત શોધી દીધી. ત્યાર પછી di, પહેલા ધારેલો મધ્યક આપણે નક્કી કરી દઈએ, 70 છે એને આપણે ધારેલા મધ્યક તરીકે લઈ લઈએ. હવે જુઓ સૂત્ર પ્રમાણે xi માઈનસ એટલે 50 માંથી 70 બાદ કરીએ એટલે -20, 60 માંથી 70 બાદ કરો તો -10. અહીંયા xi અને એ બંને સરખા 70 થાય એટલે 70 માંથી 70 બાદ કરતા 0, 80 માંથી 70 બાદ કરતા 10, 20. તો આ પ્રમાણે di મળી જશે. હવે fi di તો 20 તરી 60 એટલે કે -60. અહીંયા 10 ગુણ્યા 10 -100, 0 સાથે ગુણાય તો 0, 10 × 80, અહીંયા 20 તરી 60. હવે સિગ્મા fi di તો પેલા ઋણ સંખ્યાઓનો સરવાળો -160, ધન સંખ્યાઓ એનો સરવાળો 140, બાદ બાકી આવશે -20, જેને આપણે કહીશું સિગ્મા fi di. તો આ પ્રમાણેનું કોષ્ટક તૈયાર થઈ ગયું. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di
છેદમાં સિગ્મા એફ તો સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરીએ તો જો a ની કિંમત કેટલી છે તો 70 એ આપણે કેટલા લીધા છે 70 સિગ્મા fi di ની કિંમત છે -20 છેદમાં સિગ્મા fi 35 સાદું રૂપ અહીંયા આપીએ બાજુમાં આપણે તો 70 આ પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ થશે એટલે કે -20 છેદમાં 35 છેદ આ રીતે ઉડાડી શકાય 4 25 અને 7 પંચા 35 એટલે કે 70 હવે 4 ભાગ્યા 7 કરીએ એટલે ભાગાકાર આપણે કરીએ છીએ બાજુમાં 4 ભાગ્યા 7 તો ભાગ નહીં ચાલે એની પહેલા શૂન્ય અહીંયા દશાંશ 7 પંચા 35 70 49 7 એકા 7 એટલે કે 0.57 લખીએ તો ચાલે એટલે આપણે અહીંયા લખીશું 0.57 આનો ભાગાકાર હવે 70 માંથી 0.57 બાદ કરવાના છે તો એની બાદબાકી હું અહીંયા કરું છું બાજુમાં જો અહીંયા બાદબાકી 70.00 એમાંથી આપણે 0.57 બાદ કરવાના છે અહીંયા સીધો 10 તો અહીંયા 6 અહીંયા 9 આ પણ 9 ના 10 3 4 9 6 તો 69.43 આ માહિતીનો મધ્યક આપણને મળશે x બાર બરાબર 69.43 વિદ્યાર્થી મિત્રો આ થશે દાખલાનો જવાબ આ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે ગણ પદ વિચલનની રીતે પણ તમે ગણી શકો એમાં ગુણ્યા h આવશે એટલે કે વર્ગ લંબાઈ આવશે તો મધ્યકના દાખલા સ્વાધ્યાય 14.1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે નવી રીત શરૂ કરીએ પણ એ પહેલા આ દાખલો સમજી અને તમારી નોટબુકમાં લખી મધ્યકનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે માહિતીના 3 માપ કીધા હતા મધ્યક મધ્યસ્થ અને બહુલક હવે આપણે બહુલકનો અભ્યાસ કરીશું બહુલકને z વડે દર્શાવાય ધોરણ 9 માં તમે ભણી ગયેલા છો કે ધોરણ 9 માં તમે જે ભણ્યા હતા એ અવર્ગીકૃત માહિતીના બહુલક વિશે ભણ્યા હતા તો અવર્ગીકૃત માહિતીમાં આપણે બહુલક કોને કહીએ છીએ સામાન્ય રીતે તો આપેલ માહિતીમાં જે અવલોકન વધારે વખત આવતું હોય એટલે કે વધારે વખત પુનરાવર્તન પામતું હોય તો એને આપણે માહિતીનો બહુલક કહીએ છીએ જેમ કે 50 વિદ્યાર્થીઓના એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે એમાં ગણિતની એક 100 ગુણની કસોટીમાં 65 ગુણ લાવેલા વિદ્યાર્થીઓ કે જેના ગુણ 65 હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા જો વધુ હોય તો એ માહિતીનો બહુલક શું કહેવાશે 65 ટૂંકમાં આપેલ માહિતીમાં જે અવલોકનો વારંવાર પુનરાવર્તન થતા હોય એને એ માહિતીનો બહુલક કહેવાય તો અહીંયા આપણે લખીએ આપેલ અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને બહુલક કહેવાય જે અવલોકન વધુ વખત પુનરાવર્તિત થતું હોય એનો માહિતીનો બહુલક કહેવાય જેને z વડે દર્શાવાય છે હવે ઘણી માહિતી એવી હોય કે એમાં બહુલક 2 આવતા હોય બરાબર તો 2 બહુલક કઈ રીતે આવે સમજી લો મેં કીધું હમણાં કે 50 વિદ્યાર્થીઓના વર્ગમાં
હવે એમાં 65 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ 10 હોય, 50 વિદ્યાર્થીઓના વર્ગમાં જેના ગુણ 65 આયા હોય એવા 10 વિદ્યાર્થીઓ છે, અને એ જ રીતે 60 ગુણ આયા હોય એવા પણ 10 વિદ્યાર્થીઓ છે. તો આપણને ગૂંચવણ થાય કે ભાઈ એનો બહુલક કયો લેવો. 65 પણ હોઈ શકે, 60 પણ હોઈ શકે. તો આવી માહિતી કે જેમાં બે બહુલક આવતા હોય તો એવી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહેવાય, અને એ માહિતીમાં 65 પણ એનો બહુલક કહેવાશે અને 60 પણ બહુલક કહેવાય. તો બે બહુલક ધરાવતી માહિતી દ્વિબહુલકીય માહિતી કહેવાય. બે બહુલક ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી. અને ઘણી વખત એવું પણ બનતું હોય કે બે થી વધુ વખત એકનું એક અવલોકન પુનરાવર્તન પામતું હોય. જેમ કે 60 પણ આવતા હોય, 65 પણ આવતા હોય, 55 પણ આવતા હોય. બરાબર? તો બે થી વધુ બહુલક આવતી હોય એવી માહિતીને બહુબહુલકીય માહિતી કહેવાય. આ શબ્દો યાદ રાખજો, તમારે એમસીક્યુમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે જે માહિતીમાં બે બહુલક હોય એને દ્વિબહુલકીય માહિતી, અને બે થી વધુ બહુલક ધરાવતી તો એને બહુબહુલકીય માહિતી કહેવાય. તો આ બે શબ્દો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે એમસીક્યુમાં અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે. હવે આપણે અહીંયા આ થઈ અવર્ગીકૃત માહિતીની વાત, પણ આ પ્રકરણમાં આપણે વર્ગીકૃત માહિતી વિશે ભણવાનું છે. તો વર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે શોધાય તેનો અભ્યાસ આપણે કરીએ. આપણે વર્ગીકૃત માહિતી માટે તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર આપણે સમજી લઈએ. તો સૂત્ર આ પ્રમાણે છે: z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે આ બધા સંકેતો જે છે એ શું કહેવાય આપણે સમજી લઈએ. તો જ્યાં l સૌથી પહેલા છે l એટલે બહુલકીય વર્ગની અધસીમા. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ બહુલકીય વર્ગ કોને કહેવાય? તો આપેલ માહિતી, જે માહિતી તમને આપેલી હોય એમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા હું પહેલા લખું છું, અહીંયા લખી દઈએ કે સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલકીય વર્ગ તરીકે લેવો. સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલકીય વર્ગ તરીકે લેવો. જે સૌથી મોટી આવૃત્તિ છે એની સામેનો વર્ગ. હવે l એટલે શું? l એટલે બહુલકીય વર્ગની અધસીમા. અધસીમા એટલે શું? તો તમે વર્ગ સમજી ગયા છો. જેમ કે અહીંયા એક આ વર્ગ છે 9 થી 11. તો 9 થી 11 ના વર્ગમાં પહેલું જે છે 9 એને એની અધસીમા કહેવાય, અને બીજું 11 છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. તમે ધોરણ 9 માં પણ ભણી ગયેલા છો કે પહેલી કિંમત હોય એને આપણે
અધાસીમા કહીએ છીએ. ચલો ત્યારબાદ છે F1. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની સામે જે આવૃત્તિ મળે એને આપણે બહુલકીય વર્ગની આવૃત્તિ કહીશું. F1 વડે દર્શાવીશું. ત્યાર પછી છે F0. F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. આગળના વર્ગની આવૃત્તિ. બરાબર. F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. હવે વધ્યું F2. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને છેલ્લે છે H. H એટલે તમે જાણો છો, H એટલે વર્ગ લંબાઈ. H એટલે વર્ગ લંબાઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું સૂત્ર સમજવાનું છે. તો વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવાનું સૂત્ર યાદ રાખજો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર. અને આ બધા સંકેતો યાદ રાખવાના છે. હવે સંકેતો સરળતાથી તમને યાદ રહી જાય એટલા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 5 તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે. એ ઉદાહરણ આપણે સમજીએ. તો જો ઉદાહરણમાં આ પ્રમાણેની રકમ આપેલી છે, વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. હવે જેમ મધ્યકમાં આપણે કોષ્ટક બનાવતા હતા આખું, બરાબર, એના અલગ અલગ કોષ્ટકો બનાવતા હતા, એવું કોષ્ટક અહીંયા બનાવવાનું આવશે નહીં. હા, રકમમાં જે તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટક તમારે આ રીતે બનાવી દેવાનું. આટલી માહિતી તમારે દાખલામાં દર્શાવવી પડે. તો આટલું જે માહિતી જે આપેલી છે એ જ આપણે આ રીતે કોષ્ટક સ્વરૂપે દર્શાવી. હવે કુલ આવૃત્તિ કેટલી છે? તો કુલ આવૃત્તિનો આપણે સરવાળો કરી દઈએ અહીંયા. તો કુલ આવૃત્તિ જુઓ 7 ને 8 15, 15 ને 2 17, 17 ને 19 ને 21. એટલે કુલ આવૃત્તિ સિગ્મા Fi કેટલા છે? 20 છે. બરાબર. હવે આપણે બહુલકની ગણતરી કરીએ તો આપણે હમણાં કીધું એ પ્રમાણે જો અહીંયા માહિતીમાં સમજાયું કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 8. તેની સામેનો વર્ગ કયો? 3 થી 5. સૌથી મોટી આવૃત્તિ 8 છે. એ સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ 3 થી 5. તો આને આપણે બહુલકીય વર્ગ કહીશું. આ માહિતીનો બહુલકીય વર્ગ આવશે 3 થી 5. હવે L એટલે બહુલકીય વર્ગની શું હતી? અધાસીમા. તો અધાસીમા કેટલી છે? 3. તો બહુલકીય વર્ગની અધાસીમા 3. ત્યાર પછી F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો F1 જુઓ 8 છે એ શું બનશે? F1. તો F1 ની કિંમત થશે 8. ત્યાર પછી F0 એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ છે એના આગળનો વર્ગ કયો છે? 1 થી 3. એની આવૃત્તિ 7 છે, જેને આપણે F0 કહીશું. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ, જેને આપણે F2 વડે દર્શાવીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો F0 કેટલા આયા? 7. F2 કેટલા આયા? 2. અને વર્ગ લંબાઈ જુઓ, તમે વર્ગ લંબાઈ ગણતરી કરી શકો. 1 થી 3, 3 થી 5, 5 થી 7, 2 વર્ગ લંબાઈ છે. તો આની વર્ગ લંબાઈ આવશે 2. તો આ રીતે બધી માહિતી મેળવી દીધી. હવે સૂત્ર આપણે છે એ સૂત્રમાં કિંમતો મૂકીશું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરીએ આપણે. જો Z બરાબર L ની કિંમત, તો L કેટલા છે? 3.
f1 માઇનસ f0, તો f1 ની કિંમત 8, f0 7, 8 માઇનસ 7, 2f1, તો f1 ની કિંમત 8 છે અને 2 વડે ગુણો એટલે 2f1, 8 દુ કેટલા થાય 16. ત્યારબાદ f0 કેટલા છે 7 અને f2 કેટલા છે 2 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે h ની કિંમત 2. તો આ રીતે સૂત્રમાં માહિતી લખી દીધી આપણે. હવે સાદું રૂપ આપીએ. 8 માંથી 7 બાદ કરતા 1 વધે અને 1 આ 2 ની સાથે ગુણાય. બરાબર, 8 માંથી 7 બાદ કરતા 1 ગુણ્યા 2 એટલે 2 1 2. 16 માંથી 7 જાય તો 9, 9 માંથી 2 જાય એટલે 7. તો 2 નો આપણે 7 વડે ભાગાકાર કરી દઈએ. તો જો 2 ને 7 વડે તો ભગાશે નહીં એટલે અહીંયા શૂન્ય મૂકીને આગળ ભાગાકાર. 7 દુ 14, 7 એક્ટા 56, 7 પંચા 35 એટલે 0.285 આવે છે. 3 પ્લસ આનો ભાગાકાર 0.200, આનો સરવાળો કરો તો 3.285. નિયમ મુજબ જુઓ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે તેથી વધુ હોય તમે આગળ એક ઉમેરી શકો. તો આને તમે 3.29 પણ લખી શકો. તો આ જે મળ્યો એ આપણા દાખલાનો જવાબ થશે. z બરાબર 3.29 માહિતીનો બહુલાંક. તો વર્ગીકૃત માહિતીના દાખલા એકદમ સરળ છે. તમારે કોઈ નવું પુસ્તક તો બનાવવાનું આવતું નથી. ખાલી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને કિંમતો નક્કી કરી એ સૂત્રમાં મૂકીને સાદું રૂપ આપો એટલે બહુલક મળી જાય. તો બહુલકના દાખલા ઘણા સરળ છે મધ્યકની સરખામણીમાં. મધ્યકમાં ગણતરી થોડી લાંબી આવે છે. બહુલકમાં ગણતરી બહુ સીમિત ગણતરી હોય છે અને ઝડપથી તમે દાખલો ગણી શકો. તો બહુલકના સૂત્રો બરાબર સમજી લેજો અને આ દાખલો વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખી દેજો.